Hello friends, once again I welcome you to English Home by Chetan Chovaटे YouTube ચેનલ. મિત્રો ગ્રામરના ટોપિકમાં અત્યારે આપણે શીખી રહ્યા છીએ કન્જંક્શન એટલે કે સંયોજક, જેમાં કન્જંક્શનમાં સબઓર્ડિનેટિંગ કન્જંક્શન ઓફ ટાઈમ એટલે કે ટાઈમ ક્લોઝ હોય, સમય દર્શાવતું કન્જંક્શન આપણે જોઈએ છીએ અત્યારે, જેમાં વેન અને વાઇલ. યસ, વેન અને વાઇલ બંનેનો મિનિંગ એક જ થાય, જ્યારેથી લઈને ત્યારે સુધીનું વાક્ય. મીન્સ જ્યારે ત્યારે. વેન એટલે પણ જ્યારે ત્યારે, વાઇલ એટલે પણ જ્યારે ત્યારે. જનરલી સામાન્ય રીતે મિત્રો, જ્યારે ઇંગ્લિશ ગ્રામરની અંદર ભૂતકાળના બે કાળ આપણને આપેલા હોય, એક સાદો ભૂતકાળ અને એક ચાલુ ભૂતકાળ, તો ચાલુ ક્રિયા દર્શાવવા માટે, કન્ટિન્યુટી દર્શાવવા માટે તે ટાઈમ ક્લોઝની આગળ મુકાય છે વાઇલ. આઈ રિપીટ, જે ક્રિયા ચાલુ હોય એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે વાઇલ વપરાય છે. એનો મતલબ જે ક્રિયા ચાલુ ન હોય ત્યાં વપરાય છે વેન. અહીંયા ભૂતકાળની અંદર આમ તો ટેન્સ જ્યારે મેં તમને ચલાવ્યા, બધા ટેન્સ, એ ટેન્સમાં આપણે ચાલુ ભૂતકાળ શીખી ગયા. તો ચાલુ ભૂતકાળમાં પણ વેન અને વાઇલ એની નિશાની હતી, જેમાં એક વાક્ય સાદા ભૂતકાળનું હોય જનરલી અને એક વાક્ય ચાલુ ભૂતકાળનું હોય. પણ વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં પણ વાક્ય બને છે. આપણે બધા વાક્ય જોઈશું વન બાય વન કન્જંક્શનમાં, સંયોજકમાં. તો આપણે જોઈએ ટાઈમ દર્શક સંયોજક વેન, વાઇલ, જ્યારે ત્યારે. જો ફર્સ્ટ સેન્ટન્સ, જ્યારે ડોરબેલ વાગ્યો, જ્યારે ડોરબેલ વાગ્યો ત્યારે હું સૂતો હતો. તો આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા ભૂતકાળની બે ક્રિયા બની. એક તો ડોરબેલ વાગ્યો, એ ક્રિયા પૂરી થઈ ગઈ. ત્યારે હું સૂતો હતો, અહીંયા સુવાની ક્રિયા ચાલુ હતી. મીન્સ કોઈ કે બહારથી ડોરબેલ વગાડ્યો ત્યારે આપણી સુવાની ક્રિયા ચાલુ હતી. તો અહીંયા ડોરબેલ વાગ્યો એ કહેવાય આપણો સાદો ભૂતકાળ, અને હું સૂતો હતો તે કહેવાય આપણું ચાલુ ભૂતકાળ. હવે બીજી વાત, સાદા ભૂતકાળની વાક્ય રચના આપણે ઓલરેડી ટેન્સમાં શીખી ગયા છીએ, છતાં અહીંયા રિમાઇન્ડ કરાવી દઉં કે સાદા ભૂતકાળમાં સૌ પ્રથમ સબ્જેક્ટ કરતા હોય, કરતા પછી V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરાબર. અહીંયા ત્યારબાદ ચાલુ ભૂતકાળ હોય તેની અંદર કરતા તો હોય જ, કરતા પછી વોઝ અથવા વર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. આ રીતની વાક્ય રચના હોય છે. સાદા ભૂતકાળમાં કરતા પછી ટુ બીનું રૂપ વોઝવર, અથવા તો કોઈ પણ આપણી પાસે ભૂતકાળનું રૂપ હોય, ગોનું વેન, પ્લેનું પ્લેન. ચાલુ ભૂતકાળમાં કરતા પ્લસ વોઝવર પ્લસ ક્રિયાપદનું ING, ગોઈંગ, પ્લેઇંગ, ઇટિંગ, બરાબર. આ રીતનું આપણું વાક્ય રચના છે. 1 મિનિટ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ, જ્યારે ડોરબેલ વાગ્યો, તો જ્યારે એટલે આપણે મૂકી શકીએ વેન અથવા વાઇલ. પણ સામાન્ય રીતે સાદો ભૂતકાળ છે, ક્રિયા ચાલુ નથી એટલે વેન મુકાય, પરંતુ વાઇલ મૂકો તો પણ સેન્ટેન્સ તો રાઈટ જ, મતલબ તો બંનેનો જ્યારે ત્યારે એવો જ થાય. વેન. હવે કરતા ડોરબેલ વાગ્યો, કરતા ડોરબેલ, ક્રિયાપદ છે વાગવું, તો વેન ધ ડોરબેલ રિંગ એટલે વાગવું, રિંગનું ભૂતકાળનું રૂપ રેંગ, કોમા. વેન ધ ડોરબેલ રેંગ, જ્યારે ડોરબેલ વાગ્યો ત્યારે શું થયું? હું સૂતો હતો ત્યારે એટલે વેન આવી ગયું. કરતા છે આઈ, સૂતો હતો, આઈની સાથે વોઝ ચાલુ ક્રિયા, બરાબર. કરતા પ્લસ વોઝ પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. સ્લીપ એટલે સૂવું, અને સ્લીપને લાગી જાય ING. વેન ધ ડોરબેલ રેંગ આઈ વોઝ સ્લીપિંગ. અથવા આમ પણ બને, પાછળનું વાક્ય આગળ પણ લઈ શકો. હું સૂતો હતો મીન્સ આઈ વોઝ સ્લીપિંગ, ચાલુ ક્રિયા આગળ લઈ શકો. હવે તો વેનને તમે વચ્ચે મૂકી શકો કન્જંક્શન તરીકે, બરાબર. જ્યારે હું સૂતો હતો, આઈ વોઝ સ્લીપિંગ, વેન શું થયું? ધ ડોરબેલ રેંગ, ધ ડોરબેલ, રિંગનું ભૂતકાળ રેંગ. બંને રીતે વાક્ય બને. તમે વેનને શરૂઆતમાં પણ મૂકી શકો અને વેનને વાક્ય, બંને વાક્યની વચ્ચે પણ મૂકી શકો. વચ્ચે જ્યારે મૂકો ત્યારે પાછળનું વાક્ય આગળ આવી જાય. હું સૂતો હતો, આઈ વોઝ સ્લીપિંગ, આગળનું વાક્ય પાછળ જાય, ધ ડોરબેલ રેંગ, અને વચ્ચે મુકાઈ જશે વેન. એટલે જો અહીંયા ક્રિયા આ ચાલુ નથી, બરાબર, તો ત્યાં આપણે મૂક્યું વેન. એની પહેલાં ક્રિયા ચાલુ નથી, તેની પહેલાં મૂક્યું વેન. હવે માની લો કે આપણે વાઇલ મૂકવું છે, તો તમે આ રીતે વાક્ય બનાવી શકો, વાઇલ. અથવા ચાલો બીજી રીતે જરાક કહું, બંને રીતે વાક્ય બનશે. આ જ વાક્ય બેન, ધ ડોરબેલ રેંગ, ધ ડોરબેલ રેંગ, બરાબર. એટલે દરવાજો, સોરી, ડોરબેલ રેંગ એટલે ડોરબેલ વાગ્યો. અહીંયા મુકાઈ જશે વાઇલ. ધ ડોરબેલ રેંગ વાઇલ
હું સૂતો હતો. આઈ વોઝ સ્લીપિંગ. આમ પણ વાક્ય બને. તો અહીંયા જો આ જે ક્રિયા ચાલુ હતી તેની પહેલાં આપણે મૂક્યું વાઇલ. અહીંયા જે ક્રિયા ચાલુ ન હતી તેની પહેલાં આપણે મૂક્યું વેન. બરાબર, બોથ આર રાઇટ, બંને સાચું જ છે. હવે હું તમને એમ લખાવતો હતો બીજું વાક્ય, અહીંયા તમે વાઇલ પણ મૂકી શકો. જ્યાં આપણે વેન મૂક્યું ત્યાં વાઇલ, તો વાક્ય આખું આ પાછળનું જે છે એ આગળ આવી છે. વાઇલ આઈ વોઝ સ્લીપિંગ ધ ડોરબેલ વેન. જ્યારે હું સૂતો હતો ત્યારે ડોરબેલ વાગ્યો. બરાબર, એટલે આ વાક્ય આમ 4 રીતે અલગ અલગ બની શકે. નેક્સ્ટ જોઈએ, જ્યારે મારા પપ્પા આવ્યા ત્યારે અમે ટીવી જોતા હતા. તો જો બેમાંથી ચાલુ ક્રિયા કઈ છે? ટીવી જોતા હતા. આ ક્રિયા ચાલુ છે, ચાલુ ભૂતકાળ. મારા પપ્પા આવ્યા, આ ચાલુ નથી. બરાબર, તો સૌ પ્રથમ વેન. વેન એટલે જ્યારે ત્યારે. કરતા છે માય ફાધર. વેન માય ફાધર આવવું, કમનું ભૂતકાળ કેમ. વેન માય ફાધર કેમ, કોમા અમે ટીવી જોતા હતા. કરતા છે અમે. હવે બહુવચન છે એટલે અહીંયા મુકાય વર. એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. વી વર ક્રિયા શની છે? ટીવી જોવાની. જોવું એટલે વોચ, અને વોચને લાગી જશે આઈએનજી. વી વર વોચિંગ ટીવી, ફૂલ સ્ટોપ. વેન માય ફાધર કેમ, વી વર વોચિંગ ટીવી. જ્યારે મારા પપ્પા આવ્યા, બરાબર, આ ક્રિયા ચાલુ નથી એ માટે એની આગળ મૂક્યું આપણે વેન. ત્યારે અમે ટીવી જોતા હતા. અથવા બીજી રીતે એમ પણ બને, અમે ટીવી જોતા હતા એ આગળ આવી જાય. વી વર વોચિંગ ટીવી વેન, ક્યારે? જ્યારે મારા પપ્પા આવ્યા. વેન માય ફાધર કમનું ભૂતકાળ કેમ, ફૂલ સ્ટોપ. બરાબર, બોથ આર રાઇટ. તમે વાક્યની શરૂઆતમાં પણ વેન મૂકી શકો અને વચ્ચે પણ એ જોવાનું સમય કયો છે. ટાઈમ ક્લોઝની પહેલાં વેન મુકાય. બરાબર, તો જો જ્યારે મારા પપ્પા આવ્યા એ સમય છે, એની આગળ વેન મુકાયું. જ્યારે મારા પપ્પા આવ્યા એ સમય છે, એની આગળ વેન મુકાયું. બરાબર, અહીંયા સમય કયો હતો? જ્યારે ડોરબેલ વાગ્યો. તો ડોરબેલ વાગ્યો એ સમય છે. બરાબર, ત્યારે હું સૂતો હતો. આ જ વાક્યને તમારે વાઇલ દ્વારા યુઝ કરવું હોય તો વાઇલ પણ મૂકી શકો. તો વાક્ય શું બનશે? અહીંયા વાઇલ વી વર વોચિંગ ટીવી માય ફાધર કેમ, અથવા માય ફાધર કેમ વાઇલ વી વર વોચિંગ ટીવી. જ્યારે અમે ટીવી જોતા હતા. વાઇલ વી વર વોચિંગ ટીવી એટલે જ્યારે અમે ટીવી જોતા હતા ત્યારે મારા પપ્પા આવ્યા. નેક્સ્ટ વન, જ્યારે હું કાર ચલાવતો હતો ત્યારે મેં એક એક્સિડન્ટ જોયું. હવે જો આ બંને વાક્યમાં મેં સાદો ભૂતકાળ આગળ આપ્યા હતા. ડોરબેલ વાગ્યો, મારા પપ્પા આવ્યા, આ બંને આગળ આપ્યા સાદા ભૂતકાળ. આમાં શું કર્યું છે આપણે? જ્યારે હું કાર ચલાવતો હતો એટલે કાર ચલાવવાની ક્રિયા ચાલુ હતી ત્યારે મેં એક્સિડન્ટ જોયું, એ સાદો ભૂતકાળ. અહીંયા પોઝિશન મેં ચેન્જ કરી નાખી છે. જ્યારે હું કાર ચલાવતો હતો એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય બનશે. તો ચાલુ ક્રિયાની સાથે આપણે વાઇલ મૂકીએ. વાઇલ હું કાર ચલાવતો હતો. આઈ વોઝ DRIVE અને આઈએનજી મૂકો એટલે એ નીકળી જશે અને પછી આઈએનજી લાગે. વાઇલ આઈ વોઝ ડ્રાઇવિંગ માય કાર અથવા અ કાર જે હોય તે. બરાબર, ચાલો ખાલી માય કાર એવું નથી તો અ કાર. વાઇલ આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર, જ્યારે હું કાર ચલાવતો હતો ત્યારે કોમાં શું થયું? મેં એક એક્સિડન્ટ જોયું, સાદો ભૂતકાળ. આઈ જોયું, સીનું ભૂતકાળ સો. આઈ સો એન એક્સિડન્ટ, ફૂલ સ્ટોપ. ક્લિયર? અથવા આમ પણ બને, પાછળનું વાક્ય આગળ આવી જાય. મેં એક એક્સિડન્ટ જોયું. આઈ સો એન એક્સિડન્ટ. ક્યારે? જ્યારે હું કાર ચલાવતો હતો. તો વાઇલ આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. બરાબર, આવી રીતે વાક્ય બને. જો તમારે વેન યુઝ કરવું હોય તો વેન પણ મૂકી શકો. વેન આઈ સો એન એક્સિડન્ટ કોમા આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. જ્યારે મેં એક અકસ્માત જોયો ત્યારે હું ગાડી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. નેક્સ્ટ વન, જ્યારે સર ભણાવતા હતા ત્યારે તે સૂતો હતો. હવે અહીંયા જો બંને ક્રિયા શરૂ છે. જ્યારે સર ભણાવતા હતા એટલે સરની ભણાવવાની ક્રિયા ચાલુ હતી ત્યારે તે સૂતો હતો. ત્યારે પેલા સ્ટુડન્ટની સૂવાની ક્રિયા ચાલી હતી. કોમન વસ્તુ છે કે માનો અહીંયા કોઈ પણ સર કે ટીચર તમને ભણાવતા હોય તો પાછળ કોઈ વ્યક્તિ થાકી ગયો હોય કે XYZ કોઈ પણ રીઝન હોય
એ સૂઈ ગયો હોય તો બંનેની ક્રિયા ચાલુ છે, સરની ભણાવવાની અને પેલા વિદ્યાર્થીની સૂવાની. તો અહીંયા બંનેમાં ચાલુ ભૂતકાળ વપરાશે. તો શરૂઆત કરીએ. વાઇલ સર ભણાવતા હતા, સર વોઝ ટીચિંગ, ચાલુ ભૂતકાળ કરતા પ્લસ વોઝ પ્લસ આઈએનજી, કોમા તે સૂતો હતો, હી વોઝ કરતા પ્લસ વોઝ પ્લસ આઈએનજી સ્લીપિંગ. બરાબર. વાઇલ સર વોઝ ટીચિંગ હી વોઝ સ્લીપિંગ. હવે એમ કેવું હોય કે જ્યારે સર ભણાવતા હતા ત્યારે તે ખાતો હતો, એવું પણ બને. પાછળ છેલ્લી બેન્ચ પર બેસીને કંઈક ખાતા હોય. તો વાઇલ સર વોઝ ટીચિંગ હી વોઝ ઇટિંગ, કોમન. બરાબર. ચાલો આગળ બીજા સેન્ટેન્સ મહત્વના છે એ પણ જોઈએ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. નેક્સ્ટ બીજા સેન્ટેન્સ આગળ જોઈએ મિત્રો. જ્યારે તેઓ જંગલમાં ગયા, જ્યારે તેઓ જંગલમાં ગયા, ક્રિયા પૂરી થઈ ગયેલી છે, ત્યારે તેઓએ 2 સિંહ જોયા. અહીંયા બંને વાક્ય સાદા ભૂતકાળના છે. આગળનું જે વાક્ય આપણે જોયું એમાં બંને વાક્ય ચાલુ ભૂતકાળના હતા, બંને ક્રિયા ચાલુ હતી. સર ભણાવતા હતા, પેલા ભાઈ સૂતા હતા. અહીંયા બંને ક્રિયા ચાલુ નથી. જ્યારે તેઓ જંગલમાં ગયા સાદો ભૂતકાળ, ત્યારે તેઓએ 2 સિંહ જોયા સાદો ભૂતકાળ. તો વાક્ય બનાવીશું. વેન કરતા છે તેઓ, ધે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગો, ગો એટલે જવું, ગોનું ભૂતકાળ વેન્ટ, વેન ધે વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. જ્યારે તેઓ જંગલમાં ગયા ત્યારે શું થયું? તેઓએ 2 સિંહ જોયા. કરતા છે તેઓ, ધે જોવું, સી એટલે જોવું, સીનું ભૂતકાળ સો, ધે સો શું જોયું? 2 લાયન્સ, ધે સો 2 લાયન્સ. તેઓએ 2 સિંહ જોયા. બંનેમાં સાદા ભૂતકાળના વાક્ય આપેલા છે. નેક્સ્ટ. જ્યારે હું સ્કૂલે જાઉં છું ત્યારે તેને દરવાજે ઊભેલ જોઉં છું. હવે જો આ છું એનો મતલબ આપણી પાસે અહીંયા કયો કાળ થયો? વર્તમાન કાળ, ડેઇલી રૂટીન બનતી ક્રિયા છે. જ્યારે હું સ્કૂલે જાઉં છું, બરાબર, મીન્સ ડેઇલી જ્યારે હું સ્કૂલે જાઉં છું ત્યારે ડેઇલી તેને હું ત્યાં ઊભેલ જોઉં છું, કોઈ પણ હોય, હી અથવા સી. તો જ્યારે હું સ્કૂલે જાઉં છું, when I go to the school, વર્તમાન કાળ છે એટલે અહીંયા ગો મૂળરૂપ રહે, ભૂતકાળ વેન્ટ ન થાય. જાઉં છું ડેઇલી. when I go to the school, કોમા ત્યારે હું તેને દરવાજે ઊભેલ જોઉં છું. I see એટલે જોવું, I see છોકરી હોય તો હર મૂકવાનું અથવા છોકરો હોય તો હિમ મૂકવાનું. બરાબર. I see her અથવા I see him શું જોઈએ છે આપણે તેને ઊભેલ. I see him standing, સ્ટેન્ડિંગ એટલે ઊભેલ. I see him અથવા I see her standing at the gate, GATE, at the gate. આઈ હોપ આશા રાખું તમને ત્યાં ક્લિયર દેખાતું હશે. ઓકે, ચાલો નેક્સ્ટ. સેકન્ડ, આઈ હોપ આ પણ વાક્ય તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે. બંનેમાં વર્તમાન કાળ છે તો વર્તમાન કાળની અંદર કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. જો કરતા હિસિટ હોય તો એસીએસ લાગે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. જ્યારે ઉનાળુ વેકેશન શરૂ થશે ત્યારે હું પ્રવાસે જઈશ. તો હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો ભવિષ્યકાળ. જો જ્યારે ઉનાળુ વેકેશન શરૂ થશે ત્યારે હું પ્રવાસે જઈશ, પણ આમાં ધ્યાન રાખજો, હું પ્રવાસે જઈશ આ ભવિષ્યકાળનું વાક્ય બને અને વેકેશન શરૂ થશે ભલે ભવિષ્ય લાગે છે પણ એ વર્તમાન કાળ બને. મીન્સ બંને સેન્ટેન્સ ભવિષ્યના નથી બનતા, એક વર્તમાન અને એક ભવિષ્ય. જ્યારે ઉનાળુ વેકેશન શરૂ થશે, વેન સમર વેકેશન સ્ટાર્ટ. હવે એક વચન છે વેકેશન એટલે એને ક્રિયાપદને લાગી જશે એસ. વેન ધ સમર વેકેશન સ્ટાર્ટ્સ, કોમા હું પ્રવાસે જઈશ. આઈ વિલ ગો ઓન ટૂર, આઈ વિલ ગો ઓન ટૂર, હું પ્રવાસે જઈશ. અથવા આ વાક્યને તમે આમ પણ બનાવી શકો, પાછળનું વાક્ય આગળ ખેંચી લો. આઈ વિલ ગો ઓન ટૂર વેન સમર વેકેશન સ્ટાર્ટ. બંને રીતે બની શકે, પાછળનું વાક્ય આગળ ખેંચીને આગળનું વાક્ય પાછળ, વચ્ચે વેન એમ પણ મૂકી શકો. નેક્સ્ટ વન. જ્યારે તે પાછો આવશે ત્યારે હું બહાર જઈશ. બરાબર. તો ટાઈમ ક્લોઝ કયું છે? તે પાછો આવશે એ ટાઈમ ક્લોઝ છે એટલે તેની આગળ મુકાય વેન. અહીંયા ટાઈમ ક્લોઝ કયું હતું? ઉનાળુ વેકેશન શરૂ થાય એ ટાઈમ ક્લોઝ છે તો એની આગળ મુકાય વેન. જ્યારે
ચાલો વાક્ય બનાવી દઈએ. વેન તે પાછું આવશે, કરતા છે હી, પાછું આવવું એટલે રિટર્ન, RETURN. હવે અહીંયા કરતા હી સીટ હોય તો ક્રિયાપદને એસ લાગી જાય, હી છે એટલે એસ. વેન હી રિટર્ન્સ, કોમા હું બહાર જઈશ, આઈ વિલ ગો, ભવિષ્યકાળ, વિલ પછી મૂળરૂપ, વિલ પછી મૂળરૂપ, આઈ વિલ ગો આઉટ. અથવા આમ પણ બને, પાછળનું વાક્ય આગળ ખેંચી લો, આઈ વિલ ગો આઉટ વેન, આ વાક્ય પાછળ જતું રહે, આઈ વિલ ગો આઉટ વેન હી રિટર્ન્સ. બોથ આર રાઇટ, બંને સાચા છે. નેક્સ્ટ, તેણે મને પૂછ્યું કે ક્યારે હું ઓફિસથી નીકળીશ. ઘણીવાર આપને ખબર છે ઓફિસે હોઈએ તો મમ્મી પપ્પાનો કંઈ પણનો ફોન આવે, બરાબર, કે ભાઈ ક્યારે તું ઓફિસેથી નીકળે છે, તો ટાઈમ ક્લોઝ છે. તેણે મને પૂછ્યું, હી અથવા તો સી, બરાબર, કોઈ પણ કરતાં મૂકી શકો. તેણે મને પૂછ્યું, પૂછ્યું એટલે ભૂતકાળ, હી આસ્કડ, આસનું ભૂતકાળ આસ્કડ, પૂછ્યું, હી આસ્કડ મી અથવા સી આસ્કડ મી. હવે જો કે ક્યારે, ક્યારે એટલે વેન, હી આસ્કડ મી વેન હું ઓફિસથી નીકળીશ એટલે આઈ ઓફિસથી નીકળીશ, ભવિષ્યકાળ, બરાબર. ક્યારે ઓફિસથી તમે નીકળશો ભાઈ ભવિષ્યમાં, તો આઈ વિલ લીવ, લીવ એટલે નીકળવું, છોડી દેવી ઓફિસ, લીવ ધ ઓફિસ, બરાબર. આઈ રિપીટ, હી આસ્કડ મી, તેણે મને પૂછ્યું કે હું ક્યારે ઓફિસથી નીકળીશ, વેન નીકળીશ ભવિષ્યમાં, આઈ વિલ લીવ ધ ઓફિસ. પરંતુ અહીંયા આપણી પાસે આસ્કડ ભૂતકાળ છે એટલે વિલ ન લખતા વિલનું વુડ થઈ જાય. ખરેખર તો તમને ખ્યાલ જો આવતો હોય તો આ સેન્ટન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું છે. અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને ખબર છે કે સેડ ટુ હોય ટોલ્ડ થાય, વિધાન વાક્યમાં પ્રશ્નાર્થ હોય તો આસ્કડ થાય, WH જ્યારે કન્જક્શન તરીકે વપરાય ત્યારે વેન એ પોતે કે એવું પણ દર્શાવે, ધેટ એ પણ કે દર્શાવે. ઇનડાયરેક્ટ સ્પીચનો પોઈન્ટ છે આ. હી આસ્કડ મી, તેણે મને પૂછ્યું, વેન ક્યારે હું ઓફિસથી નીકળીશ, વેન આઈ વિલ નહીં વુડ. કેમ વુડ થયું, આસ્કડ ભૂતકાળ છે એટલે વિલનું ત્યાં ભૂતકાળ કરી નાખવાનું વુડ. આઈ હોપ આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવ્યો હશે વેન અને વાઇલની અંદર. મિત્રો બંનેનો મિનિંગ એક જ થાય જ્યારે ત્યારે. સામાન્ય રીતે ચાલુ ક્રિયા હોય તો એ ચાલુ ક્રિયાની આગળ વાઇલ મુકાય છે અને ક્રિયા ચાલુ ના હોય તો વેન મુકાય. પણ વેન અને વાઇલ તમે કોઈ પણ રીતે વાપરો એનો મિનિંગ એ જ થાય જ્યારે ત્યારે. ઓકે, જો ખરેખર તમને મિત્રો જે મેથડથી હું સમજાવું છું ક્લિયર ખ્યાલ આવતો હોય, સમજાતું હોય તો ફ્રેન્ડ સર્કલમાં શેર કરો કે જેથી એનું નોલેજ પણ થોડુંક સારું વધારે વધે, પ્રેક્ટિસ પણ કરી શકે. અને આવા જ નવા વિડીયો તમને વારંવાર મળતા રહે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશॉट.